तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ। તો તમને ખબર જ હશે કે ક્ષેત્ર વસાવાને 1.5 મહિના જેવું જેલની અંદર વીતી ગયું છે દોસ્તો। અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે ક્ષેત્ર વસાવાને સપોર્ટ કરતા હોય તો એક લાઇક ને કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો ક્ષેત્ર વસાવા એમ કહેવાય છે કે એક નાની અમથી ભૂલના કારણે જેલના હવાલે ગયા છે દોસ્તો। 2 થી 3 વાર ક્ષેત્ર વસાવાના જામીન નામંજૂર કરી દેવામાં આવી ગયા। ખબર હતી કે જે દેવાજભાઈ ખવડે જે ગુનો કર્યો હતો તેવી રીતે તે ક્ષેત્રભાઈ વસાવાએ પણ ગુનો કર્યો હતો દોસ્તો। ક્ષેત્ર વસાવાના 2 થી 3 વાર જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા છે અને દેવાજભાઈ ખવડના એમ કહેવાય છે કે જામીન મંજૂર થઈ ગયા છે અને દેવાજભાઈ ખવડ જેલની બહાર પણ આવી ગયા છે અને સાથ એના દોસ્તારોના પણ જામીન મંજૂર થઈ ગયા છે દોસ્તો। તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। એમાં એવું જણાવવામાં આવી રહ્યું છે કે દેવાજભાઈએ જે ગુનો કર્યો હતો એવી રીતે ક્ષેત્ર વસાવાએ પણ ગુનો કર્યો હતો તો એના જામીન કેમ 2 થી 3 વાર નામંજૂર કરી દેવામાં આવ્યા છે અને હવે 28 ઓગસ્ટના દિવસે ક્ષેત્ર વસાવાની જામીનની સુનાવણી થવા જઈ રહી છે। લોકોનું એવું કહેવું છે કે દેવાજભાઈ ખવડે જે ગુનો કર્યો હતો એવી રીતે તે ક્ષેત્રભાઈ વસાવાએ ગુનો કર્યો હતો તો એને જામીન કેમ નથી મળતા, એને કેમ 2 થી 3 વાર જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ક્ષેત્ર વસાવા છે અને ક્ષેત્ર વસાવાના ચાહકો એટલા બધા છે કે વાત જ ના પૂછો દોસ્તો। આદિવાસી સમાજની મુસ્લિમ સમાજ એટલો બધો ગુસ્સે થયો છે કે વાત જ ના પૂછો દોસ્તો। અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે સંજય વસાવાની પણ એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। સંજય વસાવાનું એવું કહેવું હતું કે જાહેરમાં આવીને ક્ષેત્રભાઈ વસાવા માફી માંગે તો જેલની બહાર આવશે નકર નહીં આવે દોસ્તો। ત્યારથી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે અને ક્ષેત્ર વસાવાની પત્ની પણ મેદાનમાં ઉતરી ગઈ હતી। ક્ષેત્ર વસાવાની પત્ની એવું બોલી હતી કે મારા પતિએ કાંઈ પણ ગુનો કર્યો હોય તમારી આગળ સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ તમારી આગળ કાંઈ પણ સબૂત હોય તો અમને બતાવો। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે અને ક્ષેત્રભાઈ વસાવાની પત્ની એવું બોલી રહી છે કે આ ભાજપવાળાએ ફસાવીને જેલમાં નાખ્યો છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। અને અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં। તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો। તો અત્યારે હાલ નવી ક્લિપો અને નવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો આ તો આજનો વિડીયો લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत। મળે બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।